આ બધે જો ફોટો શૂટ ચાલુ છે. ભાઈ ગુડ મોર્નિંગ, ઉઠી ગયા દર્શનભાઈ નાવાની તૈયારી કરે છે. આ બધા હુતા હે. કઈ મજા આવી હુવાની દર્શનભાઈ? એક નંબર મજા આવી. એસી ફૂલ હતો ને હુવાની મજા એક ડાયરેક્ટ સવારે જ પહેરી હતી. થોડાક જેવો વિખાઈ ગયા છે. નલો ભાઈ ફ્રેશ થઈને તમને મળીએ. તો ભાઈ ફ્રેશ થઈ ગયા છે. હવે અહીંથી નાસ્તો કરવા જશે હવે. અને આ બધા જો ફોટોશૂટ ચાલુ છે બધાનો. જો હું બનાવી મજામાં? ખાઈ કા નથી ને? અને નાવા ન ડૂબકી મારી અત્યારે? બસ માફ કરો. ચાલો ભાઈ, તો નાસ્તો કરીને પછી તમને મળ્યું. રિયાનું હાઈ કહી દો. હાઈ કહી દો. હાઈ તો કે જો મિસ્ટુ તૈયાર થઈ ગઈ છે. તારે તૈયાર નથી થવું? હાલો ગરમા ગરમ અને ચા. જોઈ લ્યો. અને હું કેવાય બેબી સૂટ હે રિયાનું? શું કેવાય હે? હાલો ભાઈ, રેડી થઈ ગયા. ઠેલા બધા ગાડીમાં ગોઠવી નાખી અને અહીંથી નીકળી હવે કનકાઈ બાજુ. દર્શનભાઈ, તમે રૂમ મૂકો સારું હો. હવે આપણે એસી છે ગાડીમાં. ચાય લાલો ઠેલા મૂકવાનો. હાલો હર્ષિતભાઈ, ગુડ બાય કહી દે લેન્ડ ઓફ લાયન ને. ગુડ બાય કરી દેવું. હાલો ને આપણે ઠેલા ભરીને નીકળી. હાલો ભાઈ, ઠેલા ભરીને ગાડીમાં ગોઠવી નાખી. પેલા ઠેલા ગાડીમાં ગોઠવી નાખી પછી નીકળી હોટલ ને બાય બાય કહી દે. ગુડ બાય કહી દે. અને નીકળી આપણે કનકાઈ બાજુ. બે ગાડી જો બધા બેસી ગયા છે. કનકા અહીંથી કનકાઈ જાય ને રસ્તામાં તમને મળીએ કાંઈ વધારે દેખાડવાનું હોય તો ચાલો અહીંથી નીકળી હવે. તો ભાઈ જંગલના રસ્તે આવી જાય. જો ચારેય બાજુ જંગલ જ છે. અહીંથી ડાયરેક્ટ વિસાવદર અને વિસાવદરથી કનકાઈ. કેવી મજા આવી જંગલમાં આંખવાની? બહુ મજા આવી. કેવો હતો રસ્તો? પહેલી વાર આવ્યો કાની પહેલા આવી ગયો? પહેલી વાર નો કનકાઈ હજી આના કરતા આગળ હો ભાઈ. કનકાઈ હું 2-3 વાર આવી ગયો ભાઈ. શેરીનો રસ પીવા ઊભા રહ્યા કારણ કે આ જંગલ જો જસ્ટ હજી પૂરું જ થયું છે ને પાકો રસ્તો માન આવ્યો છે. જેવું રસ્તામાં લીધું ને આમાં કાર્યો ક્યારનો હે ને ખા ખા જ કરે. શું લીધું દેખાડતો? શું કહેવાય ને? જાંબુડા હે. જાંબુરા? ઈ તો કઈક અલગ કહેતા હતા. અલગ હે. શું હે? તો જાંબુડા જેવા છે પણ કે એમ અલગ મજા આવી જંગલમાં. હજી આગળ વધારે મોટું જંગલ આવશે. અને આ બધા એમ કે સાસણગીરમાં બહુ ટ્રાફિક ખોટી વાત છે. ટ્રાફિક નહીં રોક નહીં આપને ક્યાંય ગયું દર્શન સાસણગીરમાં ટ્રાફિક હતું કે નહોતું? ટ્રાફિક તો નતું. જરીક. અને આ બધા એમ કે પેટ્રોલ ડીઝલ મળતું નથી. ના એવું કાંઈ નથી, બધું મળે જ છે. હા, ખોટી વાત છે. એટલે અફવામાં ધ્યાન નહીં દેવું, બરોબર ને? ગાડીની હાલત જોઈ લો બે. જો આ બે ગાડીની હાલત છે. નકર ધૂરિયો જ રસ્તો હતો, જોઈ લો. અને રસ પીવા ઊભા રહ્યા છીએ. હવે રસ પીને હવે અહીંથી આગળ કન્ટિન્યુ કરશું. રસ પીવા ઉભા રહ્યા અક્ષયભાઈ. એ જંગલ કેવું હતું? જંગલ એક નંબર હો. જોયું તો આની પેલા આવું? ના આપણે નથી જોયું. કંટાઈ આના કરતા મોટું જંગલ. અને આના દર્શનભાઈ એમાં હાવ ધીમી આવ્યું કારણ કે અહીંયા કટોકટ રસ્તો 200 વાર અડાયરો મેં જોયો. તમે કેવો ભાઈ રસ આવી ગયો છે? કેવો હોય રસ? કેવો? એક નંબર હો. બધું એક નંબર જ હોય કે તમારું બધું એક નંબર જ હોય? 2 નંબર એમ કહેવાય. ખાલી જગ્યા જોતો નથી. બીજો લઈ લો લેવો હોય તાર લેવો. આ એરિયા બબે પી જવા આવડો લાગે. જો આનું રિએક્શન જોવો રિયાના. નથી જેવું. ના ના કટકો ઠંડુ લાગે. હાલે મીઠું ક્યાં ગઈ? આ સૌમ્યા બેન હાટે ડીઝલ પૂરા ઉભા રહ્યા. આ બધા સાસણગીરમાં ડીઝલ મળતું નથી. જોઈ લો ડીઝલ ચાલુ જ છે એમ.
પૂરો ફૂલ ચાલુ. દર્શનભાઈ ડીઝલ નહોતું મળતું ને સાસરીનું? અરે અસલ મળે જોઈ લે તમે આપણી ગાડી ફૂલ થાય ડીઝલ તો ફૂલ કરે પણ આ ખોટી હે ને અફવા ફેલાવે. મળે ને ફૂલ ફૂલ આપણા પંપે જોઈએ તો હે જોઈએ તો આપણા પંપે ડીઝલ મળે. કઈ બાજુ આવે તમારું પંપ? હા મોટી મૂળ પર વિચાર તાલુકા. તો ભાઈ ડીઝલ જોયું એટલું મળે જ છે, આ ખોટી અફવાયું ફેલાવે બધે. અમારામાં નથી ઓછું ફૂલ કરીને નીકળ્યા હતા રાજકોટ. હજી હાલશે 500 કિલોમીટરની રેન્જ દેખાય, કારણ હવા ઓછી થઈ ગઈ લાગે ટાયરમાં. કેટલી લીધી? હોય તો 5 વાળી લીધી. બોલ 8 વાળી એ નથી હવે. કેટલા વાળી? 7 વાળી. કાં 7 વાળી? જો ને એમ લખેલું છે નથી ઓલી. લાવ એટલામાં કાંઈ ન થાય. તમે 3 બે જ છો, હું આમાં 3. અમે તમે બે જો જો ભાઈ આ ખાવાની મનાઈ હોય તો આ લોકો ખાય છે. જો અમે તોય ખાઈ અમારે એને આ બગાડવું છે. તો ભાઈ ડીઝલની ટાંકી બેયમાં હે ને આમાં ફૂલ કરાવી નાખી છે. આમાં તો હતું જ પહેલેથી, કારણ કે અમારે 1100 કિલોમીટરની રેન્જ આવે. ડીઝલ મળતું નથી ને બને એમ કે હે ને મળતો મળે હે ભાઈ, આ બધા રમાડવાના ધંધા તો તમે રીલ નાખતા હતા કે ડીઝલ કેમ હું તો આમ ઓલપાની નાખું આપણે સાસણગીરમાં તો મળે જ છે ભાઈ, અહીંયા મળે છે. એટલે ખોટી અફવામાં ધ્યાન ન દેવું. કનકાઈના રસ્તે જોઈ લો તમે, હા ઓફ રોડિંગ જ છે. બે ગાડીઓ અહીંયા પાર્ક કરી છે, માતાજીના દર્શન કરી લે પછી અહીંથી નીકળી. હવે આપણે બે ગાડીની હાલત જુઓ તમે ખાલી. કર્યા દર્શન બે તો વાંધો આપણે ભાઈ હું દર્શન કરી લઉં પછી અહીંથી આગળ જાય. આગળ એન્ટ્રી એક કરાવવી પડશે. શું કયો કઈ કયો વહી ગયા નું શું કયો? દસ્તીબેન એમ કે કપા કેટલીક બીડી પી વયા ગયા તા બધે મોત ચોક કરીને જ જાવું આપણે. તો ભાઈ મોટસો કરી જ લીધા. ફરવામાં ફૂલ ભેંસ જોઈ લ્યો ભાઈ, પ્રોપર ઓલી શું કહેવાય જંગલની ફીલ. ભેવું જોયું આ જો ગીરની ભેં હું બધા એન્ટ્રી કરાવી લીધી છે. જો એટલે એન્ટ્રી કરવાની હોય અને રિટર્નમાં અહીંયા પાછી જમા કરી દેવાની. આ જો ગેટ ચાલુ થઈ ગયો છે કનકાઈ. જો ભાઈ હરકા આવી ગયા છે. બે ગયો. જો ભાઈ દીપરો દેખાનો છે તમને, આમાં નહીં દેખાય, ઝૂમ નથી આવતું એટલું બધું. જો આ દેખાઈ ગયો છે દીપરો. તો ભાઈ જો દીપરો સામે જ ઊભો છે, જોઈ લો દીપરો દેખાનો છે. જો ઈ રહ્યો જો જોવે છે અમને. જો આપણે સામે જ જોવે છે. આમ તો જો આવે તો નીકળી ન લાગે એટલે સાઈડમાં પાર્ક કરીને રાખે. બધે સમજુ ડ્રાઈવર, અમે સાઈડમાં રાખી જ દઈએ. અને હમણાં થોડીક વાર પેલા દીપરો દેખાઈ ગયો છે. આ પૈસા વસૂલ થઈ ગયા. દેખાનું ને બધાને? કોને જો ભાભીએ પેલા જોયો તો અમને કોઈ દેખાનો જ નથી. દેખાઈ ગયો. હા જો ભાભીને નજર હારી એમ તો શું કહેવાય. સારું હાલો ભાઈ, હવે સિંહ ગોતવાનું છે, સિંહ મળી જાય જેવું જંગલ. તો ભાઈ કનકાઈ હજી અહીંથી 6 કિલોમીટર બાકી છે. 2 કલાકથી કન્ટિન્યુ આ જંગલમાં હલાવી છે ગાડી. જો ભાઈ આ શું કહેવાય નાગના રાફડા જોઈ. નાગના છે ખ્યાલ નથી છે ના નાગના રાફડા છે. જો કેવડા મોટા છે. આ જો સૌથી અઘરી નદી છે કનકાઈમાં આવો ને એટલે જો ઓલી ગાડી પાછી જાય છે, ચરી નથી લગતી ઉપર. બધે માણસોને ઉતાર હે ગાડીને કેવું. જો ભાઈ દર્શનભાઈ પાછળ આવે છે ગાડી લઈને. જોઈ નદીમાં માનમાં નીકળે છે ગાડીઓ. રસ્તો તો તમારે મોટી ગાડી હોય તો જ લઈને આવી અહીંયા તમારે. તો ભાઈ છેલ્લી નદી આવી ગઈ છે કનકાઈ પહોંચતા. સામે જ મંદિર દેખાશે. જોવો છેલ્લી નદી છે. સામે દેખાય કનકાઈ માતાજીનું મંદિર છે.